બધાને તો આજે છે મોડાકાત અને હું મોડાકાત રહી છું ને આપણે સવારમાં પહેલા તો તૈયાર થઈ ગયા રહી છું આગળનો લુક મેં અને પાછળ જો આપણે માથું ઓળાવીને ચોળી બોલી પહેરી લીધા છે ને એકદમ રેડી થઈ ગયા છે આપણે અને આપણા પુંજાપો પણ આપણે રેડી કરી નાખ્યો છે તો ગાઈઝ આપણે છે ને 5 દિનનું એકાયરે ચડાઈ આવવાનું છે આજે છે રવિવાર એટલે 5 દિનનું એકાયરે ચડાઈ આવવાનું છે એટલે હે ને 5 આપણે નાગરા લઈ લીધા છે અને આપણે મૂકી દેવાના છે આપણે પહેલા જ કરી નાખ્યા હતા જો 5 થઈ ગયા પછી આપણે એકાયરે 5 ચુંદડીઓ પણ બનાવી નાખી છે 5 ચુંદડીઓ થઈ ગયું અને આપણે હોપાની ને રૂપિયો પણ લઈ લીધો છે આપણે એમાં મૂકી દેવી અને જો આ આપણો પુંજાપો છે આપણે એકાયર 5 દિનનું ચડાઈ આવવાનું છે એટલે પુંજાપો આપણે ખોઈલો નથી ત્યાં જઈને ખોલશું અને આપણે એક ચોખાની વાટકી ભરી લીધી છે જે આપણે ચાણ નાખવાની હોય આપણે ઘઉં છે ઘઉં જેની આપણે વાડી પણ બનાવવાની છે એટલે ઘઉં થોડાક લઈ લીધા છે અને આપણે આ લઈ લીધા છે મોલીખડા જેનાથી આપણે વાડી બનાવવાની છે હજુ તો 5 લીધા છે અને હજુ લેવાના બધાય બાકી છે થોડા પછી આ છે આપણે ચેવડો ફરારીઓ ચેવડો પણ લઈ લીધો છે પછી આપણે એકાયરે 5 દિનનું પૂજવાનું છે એટલે આપણે વાઈટું પણ એકાયરે 5 દિનની જેટલી હોય એટલી કરી લીધી છે અને આપણે એટલે સમય છે હા સમય છે તો આપણે આમાં તેલ એટલે કે દિવાલ લઈ લીધું છે એ પણ આપણે લઈ જવાનું છે બાકસ લઈ લીધી છે પછી આ છે પાણીનો લોટો આપણે એમાં તુલસીમાંના પાંદ નાખ્યા છે ને આપણે આમાં થોડું દૂધ પણ નાખવાનું છે હવે પાણી તો દરરોજ ચડાવવા જઈશું એ લે થોડુંક વેરાઈ ગયું આપણે થોડું કંકુ નાખી દેવાનું છે તો હવે આપણે આને હલાવી નાખવાનું એટલે દૂધ અને પાણી બે મિક્સ થઈ જાય તો આપણે દરરોજ ચડાવવા જવાનું પાણી અને વાડી કરવા હવે ઢાંકી દેશે આપણે રૂમાલ ઢાંકી દેવી તો હાલ પહેલા હવે આપણે થોડી ઘણી વારમાં નીકળવી કા ઓય આયા ઓય હવે શું કરે છે હવે અમે ઘાવ નાખ દેવાના ઉડી જાય નીચે કરો એમ કરો મમ્મી કેતા કામ કરશે કેમ ન હોય મને શું ખબર લે તો જો ગાઈસ હવે છે ને આપણે દોરો હોય ને એને બધાએ જો આવી રીતે કર્યું છે ને એવી રીતે આપણે કરી નાખવાનું જોઈને આપણે દોરો નથી બાંધવો કા આપણે નાનો દોરો બાંધી દેવાનો મારો તો જો ગાઈસ હવે છે ને આપણે હાંકીઓ કરવાનો છે આપણે પૂંજી તો લીધું છે બસ હવે આ વાડી વવાઈ ગઈ છે ને આપણે ચકલાન ચબૂતર નાખવાય પણ જવાનું છે પણ આપણે હાંકીઓ કરી લઈ બધાય કરે છે તો થઈ ગયો હાંચ્યો હવે આલે પરસાદી લઈ લ્યો બીજું શું લાવ એ સુમિત હાલ પ્રસાદી લઈ લે ખાવા
હા નો કે પરસાદી કહેવાય કૃષ્ણ આપણે નો ખવાય તા નો ખવાય ખાતી નહીં ખાઈ જાય ખાધી કેવી છે ભાઈ ભઈલા ઈ હારી તો એને ગોળતી વાર્તા સાંભળવા બેસી ગઈ છે કા બોલ તો ખરા તો જો ગાઈસ અત્યારે આપણે વાર્તા સાંભળવા બેસી ગયા છીએ અને પથાણું પાથરી જો ટાઈમ થયો છે 9:47 હવે કર દો ચાલુ કરી દે કોફી રાઈટમાં એકાદશી એટલે તો જો ગાઈસ આપણે પૂજા ને એવું કરી લીધું છે વાર્તા કરી લીધી છે અને આપણે ફરાળ કરવા બેસી ગયા છીએ અને ફરાળમાં આપણે ચેવડો લઈ લીધો છે આપણે દૂધ લઈ લીધું છે અને ચાય પણ લઈ લીધો છે અને આપણે ફરાળમાં માંડવી છે તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તો બધાને બાય બાય તો જો ગાઈસ અહીંયા આટલી ખાટલી પણ આપણી ભરાઈને રેડી થઈ ગઈ છે હવે ખાલી વચારાનું વાર થોડું છે ને એ નાખવાનું છે મને બધા ફરાળ કરવા